बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। नारायण भगवान की जय। सूरज नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। प्रिय भक्तों, आप सर्वेना हृदय कमळમાં બિરાજતા ભાગવત સ્વરૂપ ભગવાન આદિ શક્તિ તથા આદિ શક્તિના બધા જ પ્રાગટ્યો એમને કોટાનું કોટી દંડવત પ્રણામ। बोलो राधे राधे। जय जय श्री राधे।
શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. અસ્તિ સ્વસ્તરુણી કરાગ્ર વિગલાત કલ્પ પ્રસૂના પ્લુતમ વસ્તુ પ્રસ્તુત વેણુનાદ લહેરી નિર્વાણ નીર વ્યાકુલમ સ્રસ્ત સ્રસ્ત નિબધની વિવિલસદ ગોપી સહસ્ત્રાવૃતમ હસ્તન યસ્ત નતાપવર્ગમ અખિલો દારમ કિશોરાત્કૃતિ ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો
નમઃ ઓમ આદિત્યાય નમો નમઃ ઓમ રવિ દેવાય નમો નમઃ ઓમ ભાસ્કરાય નમો નમઃ ઓમ અચ્યુતાય નમો નમઃ ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ આપણે સૂર્ય ભગવાન જે ત્રણેય લોકોના સ્વામી છે, ત્રણેય લોકો એટલે આકાશ પાતાળ ને પૃથ્વી. સૂરજ દાદા આકાશમાંય છે, પાતાળમાંય છે ને પૃથ્વી ઉપરય છે. આપણે એમના જુદા જુદા નામ ઉચ્ચારણ કર્યું. હવે આપણે સૂરજ દાદા એમને રાજી કરવા, એમની ભક્તિ કરવા સૂરજ દાદાનો પ્રિય મંત્ર આપણે બોલીશું. અને સૂરજ દાદાની કૃપા વ્યક્તિગત રીતે પણ જો થશે તમારી ઉપર, અમારી ઉપર, જો ભક્તિ કરીશું તો થશે. અને તો આપણને સૂરજ દાદા એ આપણને તાપ નહીં પહોંચાડે. ઓન ધ કોન્ટ્રરી આપણી ઉપર કૃપા કરીને તાપ એનાથી રક્ષણ કરશે. આવા સૂરજ દાદા છે. એ ભક્તિ બહુ પસંદ કરે છે. સૂરજ દાદાને બહુ ગમે છે. તમે એકવાર નામ ઉચ્ચારણ કરશો તો પણ એ બહુ કૃપા કરશે. ભક્તિ ન કરે એને કૃપા કરે, દયા કરે, મદદ કરે. તો પછી ભક્તિ આપણે તો ખાસ સૂરજ દાદાની કરવાની છે કે જેથી કરીને આપણને આવા પ્રચંડ તાપ એનાથી આપણું રક્ષણ કરે, આપણને તાપની અસર થવા ન દે. એવું થઈ શકે છે, એવું કરી શકે છે. અને તમે મોટે ભાગે કોઈ જગ્યાએ
સુરત દાદાની થોડી કથા કે સુરત દાદાના નામ જાપ કે સુરત દાદાના મંત્ર એનું ઉચ્ચારણ મંગલાચરણમાં તો ક્યાંય નહીં સાંભળ્યું હોય. મોટે ભાગે કોઈ અમે વક્તાઓ મંગલાચરણમાં એવા કશા ઉચ્ચારણો કરતા નથી. અમને તો આ મંગલાચરણ નિમિત્તે સુરત દાદાની ભક્તિ કરવી એવું આ જાત અનુભવ અમને બહુ કષ્ટ અને બહુ તાપ પડે અમને સહન કરવાની ટેવ નહીં. એટલે પછી શું કરવું, બીજો રસ્તો તો હોય નહીં. એટલે અમારે ભગવાનને સુરત દાદાને પ્રાર્થના કરવાની દરરોજ. તો એનો પ્રિય મંત્ર આપણે બોલીશું. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વપાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ સુરત દાદા જપા પુષ્પની જેમ, આ જપા નામનું એક પુષ્પ ફૂલ હોય છે અને એ જ્યારે હોય બાગ બગીચામાં કે ઝાડ ઉપર ત્યારે એ ખબર પડી જાય કે આ જપા પુષ્પ છે. ગમે એટલા ફૂલ હોય એમાં એની ઓળખાઈ જાય અને ચમકે તેજ ધારણ કરેલું હોય. સુરત દાદા પણ આવી રીતે જ જપા પુષ્પની જેમ ગ્રહ મંડળમાં અરુણિમામય રહે છે. સૂરજ ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલું છે. આ સુરત દાદા એ આપણા મનુષ્યોના બધા જ પ્રકારના પાપોનો નાશ કરનારા ભગવાન છે. હે સૂરજ ભગવાન, અમે આપને સતત એટલે વારે વારે પ્રણામ કરીએ છીએ. પ્રિય ભક્તો, આ સુરત દાદા છે તો જ જીવ સૃષ્ટિ આખી એ સંભવિત છે. સુરત દાદા ન હોય તો જીવ ન હોય એકેય. જીવજંતુય ન હોય, માણસોય ન હોય. સુરત દાદા એ જ
બ્રહ્મા સ્વરૂપ પણ છે. સૂરજ દાદા એ જ વિષ્ણુ સ્વરૂપ પણ છે. સૂરજ દાદા એ જ મહાદેવજી સ્વરૂપ પણ છે. આ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ ત્રણેયમાં જેટલી શક્તિ રહેલી છે એ બધી જ શક્તિ સૂરજ દાદા એની છે. પ્રત્યક્ષ દેવ, ડાયરેક્ટ ભગવાન, જેને આપણે દર્શન કરી શકીએ એવા આ સૂરજ અને ચંદ્ર બે ભગવાન. બીજા કોઈ દર્શન દે તો જ આપણે કરી શકાય, પણ આ સૂરજ અને ચંદ્ર, હા હા. રાત્રે ચંદ્રદેવ, દિવસના સૂર્ય દાદા, સતત દર્શનો. એમના દર્શન ક્યારેય બંધ થયા હોય એવું તમે સાંભળ્યું? આ વૈષ્ણવો કથા સાંભળે છે તો સૂરજ દાદા અને ચંદ્ર ભગવાન એમના દર્શન એને ટેરો આવી ગયો હોય એવું તમે ક્યારેય સાંભળ્યું? ના. એમના દર્શન એની હાજરી હોય ત્યાં સુધી, એટલે 12 કલાક તો પાકી જો દર્શન આપે જ, અને બધાયને આપે ભાઈ. વાલા ભક્તો, એવું નહીં કે આ નિયમિત વૈષ્ણવ છે, દરરોજ આવા ટાણે આવે અને ભજન કીર્તન કરે એટલે મારે એને દર્શન વહેલા દેવા, એને પહેલા દેવા, પછી બીજાને આપીશ, એવું નથી હોતું વાલા ભક્તો. આ છે સૂરજ દાદા અને ચંદ્રદેવ. એનું મહત્વ કે એ નાના બાળક સમજે કે ન સમજે, દર્શન આપે જ. સૂરજ અને ચંદ્ર, એવું ક્યારેય બન્યું કે સૂરજ અને ચંદ્ર એના તમે બહાર નીકળો ઘરની તો રાત હોય કે દિવસ હોય, એમના દર્શન થાય જ. એમના દર્શન ન થાય એવું ક્યારેય બન્યું? તો આ મહત્વ છે વાલા ભક્તો. એટલે આ સૂરજ દાદા અને એટલે આ ચાંદા મામા, હા હા, આ એની કૃપા હો. અને આપણા બધા ઉપર એની કૃપા થાય જ છે, મનુષ્યો ઉપર, મનુષ્ય જીવો ઉપર. આવા આ સૂરજ દાદા એ આપવાનું જ કામ કરે છે હો. એટલું બધું આપે, એટલું બધું આપે, એટલું બધું આપે કે એની પાસે ખૂટે જ નહીં કાંઈ. ક્યારેય તમે એવું સાંભળ્યું કે આ ઉર્જા ઇલેક્ટ્રિસિટીની એનો આજે કાપ છે, અને એ આજે બુધવાર છે એટલે 8 કલાક ઉર્જા સપ્લાય નહીં થાય ઇલેક્ટ્રિકની? એવું બને આ દુનિયામાં, જગતમાં? તમને કષ્ટ આવે આ કંપની મારફત, પણ સૂરજ, ચંદ્ર કે બીજા કોઈ ભગવાન એ તમારી ઉપર કૃપા નહીં કરે
એવું ક્યારેય સાંભળ્યું? એની કૃપા, એનો કાપ છે આજે 8 કલાક, એવું તમે ક્યારેય સાંભળ્યું? નથી સાંભળ્યું. તો જે આપે છે બહુ અને કૃપા કરે છે એને જ ભગવાન કહેવાય. ભાઈ, તમને ખબર ન હોય એમ તમારું લઈ લે. અને નથી કહેતા કે ઘણાય એને એવી એટલી બધી કાબેલિયત હોય, એટલી બધી ચતુરાઈ હોય, જો કે એવું એ માનતા હોય હો. બાકી બધાય ચતુર જ હોય, બધાય કાબેલ જ હોય. પણ એમ છતાંય ઘણા વધારે ચતુર હોય તો પણ એની ચતુરાઈ ભગવાનની પાસે ચાલે નહીં. અને લુખી લુખી મીઠી મીઠી વાતો કરે, મુખ મેં રામ બગલ મેં છુરી. આવું તો મોટે ભાગે આ કળિયુગમાં હોય જ છે. કથામાં જેને બહુ રુચિ, પ્રેમ, રસ છે, એ કથા સાંભળવાવાળા હનુમાનજી મહારાજ એને બહુ, કોઈ પણ કથા હોય ને હનુમાનજી મહારાજ આમંત્રિત કરો કે ન કરો આવી જ જાય. અને એને જરાય અભિમાન નહીં હો. ક્યાંથી હોય? કથાઓ જે માણસો બહુ સાંભળે, કથા માટે થઈને દૂર દૂર જાય અને માન સન્માન બહુ આપે, અંતઃકરણથી આપે હો વક્તાશ્રીનું. એવા કથાના રસિકો, એની ઉપર ભગવાનની કૃપા બહુ થાય છે. અને એ લોકો કથામાં પધારે તો આપણી કથા એમાં ભગવાન ચોક્કસ આવે 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 ને આવે જ. કારણ કે સંતો આવે, સાધુઓ આવે, મહાન માણસો આવે, ભક્તો આવે અને વક્તાશ્રીને પણ માન સન્માન ઘણું આપે. હવે તો આમાં ક્યાં કળિયુગમાં એવું કાંઈ રહ્યું છે? નહીતર પહેલાં તો અમે કથા વાંચવા જતા 7 દિવસ સપ્તાહ કથા. તો હજી તો કથાનું બુકિંગ એટલે કે રિઝર્વેશન, એટલે કે નોંધણી, એટલે કે ખાલી સાટું કર્યું હોય કે હા આપને ત્યાં કથા આવતા મહિનામાં 1 તારીખે કરવા અમે પધારશું, બસ એવી વાત કરી. અને પહેલાં તો વક્તાશ્રીઓ ભાગવતની કથા વાંચવા કે ગમે તે કથાઓ, સત્યનારાયણ ભગવાનની કથા વાંચે તોય પહેલાં તો કાંઈ અગાઉ તો લેતા જ નહીં. અને અગાઉ આપો તો આવશું, નહીતર તમારું નામ વેઇટિંગમાં રાખશું. વેઇટિંગનો અર્થ શું એ તમને ખબર છે વાલા ભક્તો? તમારું નામ વેઇટિંગમાં, એનો મતલબ એવો કે તમે રિઝર્વેશન કરાવ્યું નથી, તમે નોંધણી કરાવી નથી, તમે કથાનું બુકિંગ કરાવ્યું નથી, તમે એડવાન્સ પૈસા નથી આપ્યા. 25% એડવાન્સ પૈસા
ઘણા લેતા હોય છે. એટલે એનું પાકું કહેવાય. બીજા બધાય વેઇટિંગમાં, એટલે કોઈ ખડે તો એનો વારો. કોઈ એમ કહે કે અમારે તો અચાનક આમ મૃત્યુ થઈ ગયું, કથા નહીં થઈ શકે, પોસ્ટપોન રાખવી પડશે, એટલે મુલતવી રાખવી પડશે કથા ભાગવતની. તો પછી વક્તા શું કરે? એમણે તો ટાઈમ તમને આપ્યો હોય, એટલે વક્તા એ પછી બીજું એક લિસ્ટ રાખે. કોઈની કથા બંધ રહે, મુલતવી રહે, પાછી ઠેલાય તો એને પછી બીજી તારીખ આપે, એ પછી આપે. પણ વેઇટિંગ પીરિયડમાં જેના નામ હોય એમાંથી પહેલો વારો, અથવા તો એમાંથી સિલેક્ટ કરી અને પછી કથા કહેવા માટે આવે. આવી રીતે કથાઓ અત્યારે થતી હોય છે. અને વાલા ભક્તો, માણસને માણસ ઉપર એ વિશ્વાસ નથી, તો પછી ભગવાન ઉપર ક્યાંથી વિશ્વાસ રાખે? ભગવાનની કથા એડવાન્સ ન લે કે ન લઈ તો આવું તો કેટલાય વક્તાને બુકિંગ કરાવતા હોય, કેટલાય વક્તાને નોંધાવતા હોય કે અમારે ત્યાં કથા કરવા આવજો. અને પછી એ લોકો સિલેક્શન રાખે કે કથાના અઠવાડિયું કે 15 દિવસ અગાઉ એને જે પસંદ હોય, અથવા તો એને ગ્રુપને ગમે એવા વક્તાને બોલાવે. અને બાકીનાને મીઠી મીઠી વાતું, હાજી હાજી નથી આવી શકાય એમ. અને અત્યારે તો શું છે કે આ ઘણા મોટી ઉંમરના માણસો કથા સાંભળે છે, ઘરડા લોકોય, એમને કથામાં રસ છે, તો એમને ખબર હોય કે હોઠ હાજા તો ઉત્તર જાજા. એટલે બાનું કાઢવું એ ક્યાં લેવા જવું? એ કે પડી ગયો તો ને મારી નાની ગુજરી ગઈ ને મારા આ ગુજરી ગયા ને. એ હું હકીકતમાં દરરોજ કે તમારી નાની ગુજરી જાય. એક ભાઈ 2-3 વખત બાનું કાઢ્યું કે મારા નાની ગુજરી ગયા. પણ આવું તો તમે, આ તમારું મોબાઈલમાં રેકોર્ડિંગ, તમે આવું તો અમને બીજી વાર કે ત્રીજી વાર કીધું. તમારે કેટલાક નાની છે? તો એને એવું કાંઈ નહીં. એ કે મારે 4-5 નાની તો પાકાઓ, પણ દૂરના ને છેટાવાના ને. આવું અત્યારે આવું બહુ છે ભાઈ. સત્યને કોઈ બહુ માનતા નથી. વાત વાતમાં જૂઠ, વાત વાતમાં જૂઠ. એટલે હનુમાનજીને કથામાં બહુ રસ છે, ભક્તિમાં બહુ રસ છે, સેવામાં બહુ રસ છે. અત્યારે સેવા તો ક્યાં કોઈને કરવી છે? પોતાનાની નથી કરતા, એ બીજાનાની હું સેવા કરવાના હતા. પણ આ તો ભગવાન જ, એની જો ભક્તિ તમે નહીં કરો, આ વૃદ્ધ માણસોને ખાસ ટકોર કરવાની અથવા તો નોંધ કરવાની કહેવાનું કે વૃદ્ધ માણસોએ ખાસ ધ્યાન રાખવું કે કોઈના વિશ્વાસ અને વહેમમાં રહેવું નહીં. ભગવાનની ભક્તિ જેટલી થાય એટલી કરવી. અને ભગવાન સિવાય કોઈ નથી ધ્યાન રાખવાના. કેવી રીતે રાખે? પોતે પોતાનું ન કરી શકતા હોય એ બીજાનું શું કરી શકે?
અને આ બધી કથા એમાં વારે વારે અમે તો દાખલો દ્રષ્ટાંત અને એવી કથા કરીએ છીએ કે મહાદેવજીને બહુ કથા સાંભળવામાં રસ છે હો. અને ઘણાને તો આ એવો સમય હોય છે ને, ઘણા બાળકો કે ઘણા મોટી ઉંમરના કે એને આમ કાંઈ ખબર ન હોય શું કથા, કોની વાત. કર્ણ અને વિકર્ણ, તો એ કે કર્ણની ઉપર વિકર્ણ ચડી બેઠો, બે જણા બાયતા. અરે ભાઈ, કર્ણ મહાદાનેશ્વરી સોનાનું દાન કરતો, અને વિકર્ણ નામનું કોઈ છે નહીં એવો. એટલે હનુમાનજીને બોલાવીએ આપણે ખાસ આજે તો. આયે હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર. પ્રેમ સહિત ગાદી ધરું, પધારીએ પવન કુમાર. હનુમાનજી તો દાસોનાય દાસ છે હો. બહુ મોટામાં મોટા સેવક. આવા હનુમાનજીને આપણે કોટી કોટી પ્રણામ કરીએ છીએ. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશ કાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તમ નમામિ હરિમ પરમ. તમ નમામિ હરિમ પરમ. પ્રિય ભક્તો, આપણે હવે ગોપી મહિનો બહુ ઓછા દિવસ છે. ભક્તિ કરી લેવી, પછી ક્યાંક એવું ન થાય કે અમારે હાથમાંથી એક અવસર ચૂકી ગયા. કથા કરાવવાની ઈચ્છા હતી, પણ ગોપી મહિનો એમ કરતાં કરતાં નીકળી ગયો. આજ કાલ કરતાં કરતાં. અને એટલે તો ભક્તો કહે છે, અને આપણે મંગલાચરણમાં જુદું જુદું એટલે જ કરીએ છીએ. મંગલાચરણ કે કૃષ્ણ નામ લેતા આળસ કેમ થાય છે. કૃષ્ણ નામ લેતા આળસ કેમ થાય છે. આજ લેશું કાલ કેદી થાય છે. એટલે આ ગોપી મહિનું ચાલુ છે હજી. અને એમ માનો ને કે કેદી ભાઈ અમાસ કેદી? સોમવતી. હા, અચ્છા, તો બહુ સારું કહેવાય. સોમવારે અમાસ છે. ગોપી મહિનો સોમવારે છેલ્લો દિવસ એમ કહેવાય તો કહેવું હોય તો કહી શકાય. પણ આપણે આ મહિનાની યોજના પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન આદિશક્તિ
એમની પણ એવી જ છે હો કે આ મહિનામાં ભક્તિ કરે એવા ભક્તોને ક્યારેય કાંઈ ઘટે નહીં. અને આ મહિનાનું મહત્વ બહુ સમજાવે છે હો બધા. જોકે આપણે તો આ નિત્ય ભાગવત અંતર્ગત જેટલું જેટલું થઈ શકે એટલું મહત્વ સમજાવીએ. બાકી આપણો ઈરાદો ભાગવત કથા નિત્ય ભાગવત કરવાનો છે. અને એને કારણે આપણે તો એવું ઈચ્છીએ છીએ, આપણી ઈચ્છાનું ઓમ કાંઈ ન આવે. બલિયસી કેવલમ ઈશ્વર ઈચ્છા, ઈશ્વર ઈચ્છા કેવલમ બલિયસી. બળવાન તો ઈશ્વરની ઈચ્છા, એટલે ઈશ્વર ધારે એમ જ થાય ભાઈ. ખોટે ખોટું એમમાં આપણે ક્યાં રહેવું? નહીંતર આપણી ઈચ્છા એવી છે કે તમે જેટલા અહીંયા આવો છો સાંભળવા, બધાની ઘરે આપણે એક વાર પધરામણી કરવી અને એક શ્લોક એનું ઉચ્ચારણ કરવું. આ ભક્તિ. અને બધાને દીપ જલાવીને આપણે આરતી કરાવી અને પ્રાર્થના કરવી ભગવાનોને, બધાને આનંદ કરાવો. હવે થોડાક દિવસ રહ્યા તો પણ એ તો આપણી ઈચ્છાનું કાંઈ ન આવે ને. આપના ઘરે પધરામણી કરવી અને પાણી પણ જો પીવું હોય અને પીવાય તો એ સમજી લેવું કે ભગવાનની કૃપા હોય તો જ હો. નહીંતર પાણી ન પી શકાય કોઈને ત્યાં. તો આપણે મંગલાચરણમાં આજે જ્ઞાનની દેવી એમની સ્તુતિ કરીશું. માતા સરસ્વતી બધાને યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્ર વસ્ત્રાવૃતા યા વીણા વરદંડમ અણિયત કરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્મા ચૈતિ શંકર પ્રભૃતિભિ દેવૈ સદા વંદિતા શામામ પાતુ સરસ્વતી ભગવતી નિહિ શેષ જાડ્યા પહા. આપણે ભાગવત કથા એના વક્તાઓ પણ એને જ્ઞાનની જરૂર પડે. કથા કહેતા કહેતા કોઈ નવી વાત કહેવાનું મન થાય. અને ઘણી વાર તો એવું થાય કે અમને યાદ હોય કે આજે કથામાં આ કેવું છે, આટલો બોધ આપો છે, પણ તાણે યાદ ન આવતું હોય. અમને એક સ્તુતિ યાદ આવતી હતી. હું કરું વિનંતીમાં આપને, હું કરું વિનંતીમાં આપને કે સુધારજો મારી મતી. માં સરસ્વતી માં ભગવતી
પાર્વતી માં સરસ્વતી માં ભગવતી. પછી આપણે આખું ગાવું છે હો. એ તમે કંઈક પ્રોત્સાહન અમને મળે, કારણ કે અમને વક્તા તરીકે એમ થતું હોય કે જલ્દી પૂરી કરીએ. અને અમને કથામાં થોડી કાપવાની ટેવ હોય હો. આ અમારી વાત કરીએ છીએ પોતાની જ, બીજા કોઈ વક્તાની વાત નથી કરતા. અમે વિસ્તૃતથી કથા કહીને તો બહુ આનંદ થાય આપને. દેવવૃંદ તમોને વિનવે. આ ભગવાનની કૃપા હોય તો જ કથા એ યાદ આવે ટાણે, નહીતર યાદ આવે નહીં. આપણે સુંદર મજાનો શ્લોક ગોપી મહિનામાં ભલે ભક્તિ થઈ જાય હો, તમે ગાઓ કે તમે બોલજો, નહીતર બે હાથ જોડીને પ્રાર્થના કરજો. ન આવડે તો ન બોલવું, પણ પ્રાર્થના કરવી. તમારે તમારા ભગવાનનું નામ લેવું. તમારા એટલે કે તમને પસંદ હોય એ ભાગવત ભગવાનનું. ગાવો મમા ગ્રત સંતુ, ગાવો મે સંતુ પૃષ્ઠતઃ, ગાવો મે પાર્શ્વ વયોઃ સંતુ, ગવામ મધ્યે વસામિ અહમ. બહુ અઘરો શ્લોક છે. હા, અને રિપીટ કરીને તમે મોબાઈલમાંથી આ કથા તમને પહોંચે ત્યારે પ્રતાપ વ્યાસ યુટ્યુબમાં સર્ચ કરી અને શ્લોક એમાંથી તમે મેળવી અને પ્રેક્ટિસ કરજો. એટલે ભગવાનની કૃપા આપણી બધા ઉપર પણ થશે. નિકુંજ में बिराजे घनश्याम राधे राधे, निकुंज में बिराजे घनश्याम राधे राधे. એ અમને ખબર જ છે ભાઈ કે આપણે કાલે બોલાય, પણ આ બહુ પ્રિય છે, આ બહુ પસંદ છે અને આ બહુ ગમે છે. આ ધૂન બહુ ગમે છે. અને એટલે જ અને હજી અમને એમ છે કે આખો પરસોત્તમ મહિનો અથવા આખો આ ગોપી મહિનો આવતા સોમવાર સુધી ચાલુ રહીએ તો ત્યાં સુધી આ જ ધૂન બોલાવ્યા કરીએ કે બીજી. તો તમે બોલાવો તો બીજી ધૂન, નહીતર અમને તો આ જ પસંદ છે. શિર મોર મુકુટ અધિરાજે, શિર મોર મુકુટ અધિરાજે, कर कमलों में कंगना मणि है, कर कमलों में कंगना मणि है, निकुंज में विराजे घनश्याम राधे राधे, निकुंज में विराजे
ઘનશ્યામ રાધે રાધે, શ્યામ રાધે રાધે, ઘનશ્યામ રાધે રાધે, શ્યામ રાધે રાધે, ઘનશ્યામ રાધે રાધે, निकुंज में बिराजे घनश्याम राधे राधे, निकुंज में बिराजे घनश्याम राधे राधे, श्याम राधे राधे, घनश्याम राधे राधे, श्याम राधे राधे, घनश्याम राधे राधे, कानों में कुंडलिया सोए, कानों में कुंडलिया सोए, दो नैनों में कजरा बसत है, दो नैनों में कजरा बसत है, श्याम राधे राधे, घनश्याम राधे राधे, श्याम राधे राधे, घनश्याम राधे राधे, निकुंज में बिराजे घनश्याम राधे राधे। आप अपनी जग्या पर ऊभा ऊभा आ गमे ते भाव रजू करी सको, रास लेवाय तो लई सको, अने नहीतर ऊभा ऊभा बस यहाँ ने यहाँ बे कदम, एक कदम आम बे कदम आम एमें करी शकाय छे हो। पण आ गोपी महीनो आपणे भक्ति नबળી નથી करवी, भक्ति करवी तो उत्तम में उत्तम भक्ति करवी छे। कानों में कुंडलिया सोए, कानों में कुंडलिया सोए, दो नैनों में कजरा बसत है, दो नैनों में कजरा बसत है, श्याम राधे राधे, घनश्याम राधे राधे, श्याम राधे राधे, घनश्याम राधे राधे, निकुंज में बिराजे, निकुंज में बिराजे घनश्याम राधे राधे, निकुंज में बिराजे घनश्याम राधे राधे, मुरली वाले की महफिल सजी है, मुरली वाले की महफिल सजी है, कमली वाले की महफिल सजी है, कमली वाले की महफिल सजी है, श्याम राधे राधे, घनश्याम राधे राधे, श्याम राधे राधे, घनश्याम राधे राधे, श्याम राधे राधे, घनश्याम राधे राधे, निकुंज में बिराजे घनश्याम राधे राधे, निकुंज में बिराजे घनश्याम राधे राधे, निकुंज में बिराजे घनश्याम राधे राधे, श्याम राधे राधे, घनश्याम राधे राधे,
શ્યામ રાધે રાધે, ઘન શ્યામ રાધે રાધે, બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત સૃષ્ટિ સર્જન કેવી રીતે, કોણે, કઈ શક્તિ એમણે કર્યું, એની વિસ્તૃત કથા બહુ આ ગોપી મહિનો હોવાથી આપણે ખાસ કરીએ છીએ. અને આપ સાંભળો એટલે દુનિયાની, જગતની, સૃષ્ટિની કોઈ તકલીફ તમને ન લાગે, તમને ન થાય. ભગવાનની કૃપા માટે સૃષ્ટિ સર્જનની કથા આપણે બહુ વિગતવાર કરવી છે. જીવ એટલે આપણે અંદર જે હોય એ જીવ, આત્મા, અથવા કોઈ પણ જીવ, પછી મનુષ્ય સિવાયના હોય, એ બધાને જીવ જ કહેવાય. તો જીવ એટલે આત્મા, જે ગમે તે શરીરમાં હોય છે. જગત, જગત એટલે આખી દુનિયા, આખી ઈશ્વર, જગત, જગદીશ્વર, જગદીશ, એ ત્રણ એની કથા સાંભળવી, એની વાત કરવી, એનું જ્ઞાન આપવું કે એનું જ્ઞાન મેળવવું એ બહુ અઘરું છે વાલા ભક્તો. આ તો એની કૃપા નહીંતર અમારે અને તમારે આ ક્યાંથી મેળ પડે. અને આ નિત્ય ભાગવતની કથા અમે અમારો અવાજ મોકલીએ છીએ ભક્તોને, અને બધા ભક્તો સાંભળે છે. એ માત્ર સાંભળી અમને ભક્તોને બહુ પસંદ પડે છે. અમને મેસેજ આવે છે કે તમે આ કથા નિત્ય ભાગવત અંતર્ગત દરરોજ તમારો અવાજ રેકોર્ડિંગ કરીને અમે સાંભળીએ છીએ. યુટ્યુબમાંથી અમે સાંભળીએ છીએ. યુટ્યુબમાં પ્રતાપ વ્યાસ સર્ચ કરીએ એટલે તમારો અવાજ અને કથા સાંભળ્યા કરીએ. અરે અમને તો નીંદે આવી જાય છે. ઘણા મોટી ઉંમરના માણસો એમ કહે છે કે અદા અમે તો આ તમારું નિત્ય ભાગવત યુટ્યુબમાંથી લઈ અને ચાલુ કરી દઈ. એક પાર્ટ પૂરો થાય તો ઓટોમેટિક બીજો ચાલુ થઈ જાય. અને સાંભળવાનું જ હોય છે, આમાં કંઈ જોવાનું તો નથી હોતું. ઊભા થાવ, બેસી જાઓ, તાલીઓ પાડો, ત્યાંથી હાલતા નહીં. કાંઈ કહેવાની જરૂર નહીં, કાંઈ વિડીયો નથી મોકલવા. આ કથા તો અમને બહુ પસંદ પડે છે. અને અમે મોબાઈલમાં ચાલુ કરી તો ફૂલ ચાર્જ કરેલો હોય મોબાઈલ, અને આપની કથા અમે નિત્ય ભાગવત અંતર્ગત સાંભળ્યા કરીએ. અને નાના બાળકો, જ્યારે આપણે બધા નાના હતા ને, ત્યારે આપણે નાના એટલે થોડાક સમજદાર, તો આપણે કહેતા કે માં વાર્તા કર ને, અને માં સુવડાવે આપણને પોતાની ગોદમાં કે પોતાની બાજુમાં, અને માથા ઉપર હાથ ફેરવે અને વાર્તા કરે. ત્યારે આપણે ઘણાય આપણામાંથી
ત્યારે સૂઈ જતા અને માં એમ કહેતા કે એ લાડકો છે, એને હું એકાદી વાર્તા નહીં સંભળાવું ને ત્યાં સુધી હુંશે નહીં. આવી રીતે અમને ઘણા સંદેશો મોકલે છે કે મોબાઈલમાંથી યુટ્યુબમાંથી આપની કથાઓ લઈ અને મોબાઈલ ફૂલ ચાર્જ કરી અને ચાલુ કરી દઈ છીએ. અમે તો એક પડખું ને બીજું પડખું, પછી તો અમે સૂઈ ગયા હોય છીએ. કેવી રીતે સૂઈ જાય? કાગા નીંદરમાં. ઓમ કથા, ઓમ તમે અમારો અવાજ બધુંય અમે સમજતા હોય, સાંભળતા હોય, પણ જોલું આવી જાય છે હો. અને આવી રીતે અમને તો આદત પડી ગઈ. પણ હવે પ્રભુની કૃપા, અમે નિત્ય ભાગવત અંતર્ગત આ કથા તો ગોપી મહિનો પૂરો થશે. આ ચિઠ્ઠીમાં લખ્યું છે કે ગોપી મહિનો પૂરો થઈ જાય પછી અમને આ નિત્ય ભાગવતની કથા સાંભળવા મળશે કે નહીં મળે. ત્યારે અમે કીધું એ તો ભગવાનની ઈચ્છા, ઓ તો કૃષ્ણ જાણે, ભગવાન જાણે, આદિશક્તિ જાણે. એટલે અત્યારે તો બધાને અવાજ બહુ પસંદ પડે છે અને ભાગવતની કથા સાંભળતા 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 નીંદ પણ આવી જાય અને આવી નીંદ લેવાની ટેવ પડી ગઈ છે ભાઈ. તો અમને તો બહુ આનંદ થાય છે આ મેસેજ સાંભળીને. અને આજની કથા એમાં જીવ છે એમ જ્યારે આપણે કહીએ ત્યારે વ્યક્તિ એ જીવ કહેવાય. એની અંદર આત્મા હોય છે અને દરેક જીવ, મનુષ્ય હોય કે બીજા જીવ હોય, એની અંદર આત્મા હોય છે અને એ આત્માની અંદર ભગવાનનો વાસ હોય છે. એટલે તમને આમના એક ભક્તે તો એવું પૂછ્યું કે અદા આપણા બધાની અંદર આત્મા હોય, પછી આત્માની અંદર ભગવાન હોય? તો અમે કીધું હા હોય. તો એ કે ના, આત્મા એ જ ભગવાન, આત્મા એ જ પરમાત્મા. બેય નથી હોતા. આત્માય હોય અને ભગવાનય હોય, બેય ન હોય. આત્મા એ જ ભગવાન હોય છે. અને સૃષ્ટિ સર્જનની કથામાં આપણે કીધું, નહીં તો તમે ગઈકાલની કેમ કથા રિપીટ કરજો કે ભગવાન જ હોય છે. આ શરીરની અંદર ભગવાન જ હોય છે. આત્મા અને ભગવાન બેય નથી હોતા. પછી હવે આપણે તો કાંઈ બહુ જ્ઞાન નથી જાણતા કાંઈ, પણ એમ છતાંય આપને સમજાવવાનો પ્રયત્ન કરીએ કે તમે આત્મા કહો તો એ જ, પરમાત્મા કહો તો એ જ દરેક શરીરમાં હોય છે ને હોય છે. પછી પરમ આત્મા હોય શરીરમાં અને એ નબળા કર્મ કરવા માંડે, પાપ કર્મ કરવા માંડે, તો પછી એમાંથી દૂષિત તત્વ જાગૃત થાય અને દયા જતી રહે. સ્વાર્થ, અભિમાન, એવા બધા દૂષણો પ્રવેશ કરી જાય હો. આખા જગતમાં
વ્યક્તિ બધાયની રીતે વ્યક્તિગત રીતે તમે જો વિચારીએ તો તમે પોતે તો અહીંયા જગતમાં છો અને તમારી અંદર ભગવાન છે. અને સામૂહિક રીતે વિચારીએ તો જેમ તમારી અંદર ભગવાન છે એમ આખી દુનિયામાં તમારાથી બહાર પણ આખી દુનિયામાં ભગવાન છે. એટલે ભગવાન વ્યક્તિગત રીતે આપણા અંદર છે અને આખી દુનિયામાં છે. આમ ભગવાન બે જગ્યાએ છે, એક આપણા બધાના શરીરમાં અને એક આ જગત આ દુનિયામાં. અને ભગવાને આપણને બધાને ઉત્પન્ન કરેલા છે. એટલે આપણી અંદર બધાની અંદર ભગવાન તો હોય જ છે. ભગવાન છે એની ખાતરી પણ એકવાર તો એક ભક્તએ પૂછ્યું કે ભગવાન છે એની ખાતરી બતાવો. તો કાંઈ એનું પ્રમાણ કે એની ખાતરી થોડી હોય. પણ આપણે એમ પૂછીએ કે તમને પગમાં દુખે છે, તમને કમરમાં દુખે છે, તમને તાવ આવ્યો છે, તો એ તમે બતાવી શકો છો ડાક્ટરને કે ડાક્ટર સાહેબ મને તાવ આવ્યો છે, જોઈ લ્યો આ રહ્યો તાવ, ગુલાબી કલરનો મારો અને પીળા કલરનો મારા બીજા ભક્તનો. એવું તમે તાવ બતાવી શકો છો ડાક્ટરને? નથી બતાવી શકતા. ડાક્ટરને તમે ખાલી એવું કહો કે મને શરીરમાં તાવ હોય એવું લાગે છે અથવા તો ચેન નથી પડતું અને તકલીફ પડે છે, તો ડાક્ટર માની લે અને પછી તમને એ પ્રમાણેની સારવાર કે દવા આપે અને તાવ દૂર કરે. આવી જ રીતે પ્રિય ભક્તો, જ્યારે જ્યારે આપણે કથા સાંભળવા જઈએ ત્યારે ત્યારે ભગવાન હાજર જ હોય. ભગવાન હાજર છે એનું પ્રમાણ એ જ કહેવાય કે તમે સાંભળી શકો છો, તમે હૃદયમાં ધારણ કરી શકો છો, તમે સમજી શકો છો, તમને બધી ખબર પડે છે કે આ કથા કહેવાય અને આ ભગવાન કહેવાય અને આ ભગવાનના ભક્તની વાત કહેવાય. આ ભગવાન છે ને સૂરજ સ્વરૂપે અથવા ચંદ્ર સ્વરૂપે અથવા આદિશક્તિ સ્વરૂપે, એ ભગવાન આખા વિશ્વને, આખા જગતને, આકાશ પાતાળને, પૃથ્વી, એને ભગવાન ચેતના આપે છે. ચેતના એટલે જીવ, જાગૃતિ. આપણે કંઈ આનામાં તો ચેતના હવે રહી નથી. ચેતના નથી રહી એટલે હવે એ કાંઈ સમજી શકે એમ નથી, કાંઈ બોલી શકે એમ નથી. એટલે ભગવાન આપણને ચેતના આપે, ભગવાન આપણને બધું આપે, ભગવાન આપણું દુઃખ દૂર કરે, કષ્ટ દૂર કરે, પણ એના બદલામાં કાંઈ લે
ન લે. ડાક્ટર ગમે એટલા મોટા પૈસાવાળા હોય, ડાક્ટર પાસે ગમે એટલું ધન હોય, તો તમારી પાસેથી 100 રૂપિયા લેવા હોય ને તોય ડાક્ટર લઈ લે. એનું કારણ કે ડાક્ટર કે મારા બહુ પૈસા છે, મારી પાસે ભગવાને ઘણા પૈસા મને આપ્યા છે, તો મારે 100 રૂપિયા લેવાના થાય છે, પણ મારે જોતા નથી. ડાક્ટરે કોઈ દિવસ ક્યારેય કોઈના 100 રૂપિયા, 50 રૂપિયા કે 1000 રૂપિયા અરે બાકી ન રાખે. તમે એમ કહો કે હું તમને પછી 1000 રૂપિયા મોકલાવી દઈશ, તો એ કહે કે ના, એ વાત ખોટી. અમારે એક જગ્યાએ એક ડાક્ટર એવા હતા, આ તો ડાક્ટરની વાત આપણે કરીએ છીએ કથામાં, તો ડાક્ટર એવા હતા કે એને કોઈ દર્દી એમ કહે કે પૂરા પૈસા નથી સાહેબ, 100 રૂપિયા પૂરા નથી, 90 રૂપિયા છે, 10 રૂપિયા ઘટે છે, પછી સાંજે આપી જાવ તો હાલશે? તો એ ડાક્ટર એવા હતા ને કે દવા ઢોળી નાખતા જમીન ઉપર, પણ એ કે હું બાકી રાખતો નથી. એટલે ડાક્ટર છે એ દવાના પૈસા બાકી રાખે નહીં, પણ આપણા ભગવાન પરમાત્મા આ ભાગવતની શક્તિ એ આપણું કેટલું કેટલું કામ કરે, કેટલી કેટલી આપણી કષ્ટની સારવાર કરે, કેટલું કેટલું આપણને સુખ આપે, કેટલી કેટલી સગવડ આપે, એમ છતાંય કાંઈ લે ભગવાન ન લે કાંઈ. યુ ટેક ધી એક્ઝામ્પલ ઓફ આ સુરત દાદા. સુરત દાદા કોઈ દિવસ કાંઈ લે, કાંઈ માગે? આટલું બધું આપે છે તોય કાંઈ ન લે. આજે આપને એક સરસ મજાનો શ્લોક, આ ગોપી મહિનો છે એટલે કેવો છે હો, પણ તમે ધ્યાનથી સાંભળજો. ધ્યાનથી નહીં સાંભળો તો પછી તમને એના અર્થની કદાચ ખબર ન પડે, અને તમને એમ થશે કે અદા આ કથા કહેતા તડકાની અસર તો નથી થઈ ને, તો આ ઊંધો શ્લોક બોલે છે કે બરાબર નથી બોલતા, એવું ન વિચારતા. અને અમે લગભગ ક્યારેય આ શ્લોક બોલતા નથી, પણ આજે તો ગોપી મહિનો છે એટલે આ શ્લોક અમારે બોલવો છે. પાપ કરે હરિ મિલે, પાપ કરે હરિ મિલે, પાપ કરે સુખ ચૈન, પાપ કરે હરિ મિલે, પાપ કરે સુખ ચैन, पाप करे सब कुछ मिले. इसलिए मेरे भाई बहन, पाप करो दिन रेन. बराबर समझाणु? पाप करे हरि मिले. तो आ पाप करिए तो हरि મળે, પાપ કરે હરિ મળે, પાપ કરે સુખ ચેન મળે, પાપ કરીએ તો સુખ ચેન મળે, પાપ કરે સબ કુછ મળે.
પાપ કરીએ એટલે બધુંય મળે, જે કાંઈ જતું હોય ઈ. અને એટલા માટે ભક્તો દિવસ અને રાત સતત પાપ કરો તો આપને એવું થાય છે ને. હા, એટલે તમે ધીરજ ધારણ કરી એટલું સારું થયું. અમે સમજીને જ આ શ્લોક આજે આપને સંભળાવ્યો છે. આપણે ક્યારેક સાંભળ્યો હોય તો સાંભળ્યો હોય, નહીંતર ઘણા ભક્તોએ નથી સાંભળ્યો હોતો. તો તમે નોંધ કરી લેજો કે આમાં આ શ્લોકને સમજવામાં પ એને આપણે સંધિ છોડવાની, એનું જોડાણ આપણે છૂટું કરવાનું કે પા પછી છૂટું કરી અને પ કરે તો હરી મળે. પ કરે એટલે પકડીએ, પા એટલે પગ, એટલે પકરે હરી મળે. એટલે પા એટલે પગ, પાવ એ પગ પકડીએ, પ કરે એટલે પકડીએ, પા એટલે પગ, પા એટલે પગ પકડીએ તો હરી મળે. અને તમે કથામાં સાંભળ્યું હોય તો ભાઈ પ્રિય ભક્તો કે ગજેન્દ્ર મોક્ષની કથા એમાં આવે છે ભાગવતમાં કે મગરે ભક્તનો પગ પકડ્યો હતો ને એટલે એને હરી મળ્યા અને હરિના હાથે ઉદ્ધાર થયો. એ આ શ્લોક. પકરે એટલે પા એટલે પગ, પકરે એટલે પકડીએ, પગ પકડીએ તો હરી મળે. ભાઈ ભક્તનો પગ પકડવાથી એ જો અરે ગમે એનો પગ પકડો ને ભાઈ, નહીમો એ સૌને ગયમો. એટલે પાપ કરે, પગ પકડીએ તો હરી મળે, પગ પકડીએ તો સુખ ચૈન મળે, પગ પકડીએ તો સુખ અને ચૈન મળે ભગવાનના. હો હા. અને 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 આમ તો તમે નહીં હોય સૌને ગમ્યું એટલે ગમે તેના પગ પકડીએ તો કૃપા તો થાય જ. અને પા એટલે પગ પકડીએ તો બધુંય મળે. આવી ગયું ને, બધુંય મળે એટલે જે જોતું હોય એ મળે. ભાઈ ચાય મળે, હા ચાય મળે, કોફી મળે, ભોજન મળે, જલ મળે અને ભગવાને મળે. ભાઈ છેલ્લે તો પછી બધુંય મળે જ ને. પગ પકડીએ તો બધુંય મળે. અને એટલા માટે જ પંડિતોએ કહ્યું છે, સૂચન કર્યું છે આપણને બધાને કે દિવસ અને રાત પગ પકડી રાખો, પગ પકડી રાખો, પગ પકડી રાખો. એટલે રાત્રે સૂવો તોય તમારે વિચાર તો એ જોઈએ કે મેં પ્રભુના પગ પકડ્યા છે, હું પ્રભુના પગ પકડીને સૂતો છું. એટલે આ બહુ ગૂઢ અર્થ એવો શ્લોક છે. પ્રભુના ચરણમાં રહેવું,
પરમાત્માના પગ છોડવા નહીં, પરમાત્માના પગને પકડી રાખવા. અને માનસિક રીતે સૂતા હોય ત્યારે, બીજે ક્યાંય ચાલતા હોય ત્યારે, પ્રવાસ કરતા હોય ત્યારે, ગતિ કરતા હોય ત્યારે આપણે માનસિક રીતે હૃદયથી પ્રભુના ચરણમાં છીએ, પ્રભુના ચરણમાં છીએ, પ્રભુના ચરણમાં છીએ, પ્રભુના ચરણમાં છીએ, આવી રીતે આપણે સ્મરણ કરવું. હવે સમજાણું? આજે તો તમે બધા બોલશો કે નહીં બોલો? હા, બોલશું. તો હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ, શ્રી હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ, શ્રી હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ, શ્રી હરિ શરણમ. દયાલુ રામ કી શરણમ, કૃપાલુ કૃષ્ણ કી શરણમ. દયાલુ રામ કી શરણમ, કૃપાલુ કૃષ્ણ કી શરણમ. હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ, શ્રી હરિ શરણમ. બ્રહ્માજી કહે છે, હું પણ પૂર્ણ રીતે બ્રહ્મ તત્વને નથી જાણતો. બ્રહ્માજીને કાંઈ બધી ખબર નથી હો. હા, ભગવાને જેટલું જ્ઞાન, જેટલું હૃદયમાં આપ્યું એટલું જ હોય. બાકી ભગવાન તત્વની બ્રહ્માજીને બધી ખબર નથી. એટલે બ્રહ્મ તત્વ શું કહેવાય એ પછી કથામાં આવશે. બ્રહ્માજીએ ગોતવા ગયા હતા કે હું કોણ છું, ક્યાંથી આવ્યો, અને મારે કમળની નળીમાં ઊંડે ઊંડે વયા ગયા હતા. એ કથામાં આપણે વિસ્તૃત રીતે પછી કહીશું. પણ બ્રહ્માને ખબર નથી કે હું કોણ છું, અથવા બ્રહ્માંડ, આ તત્વ શું છે, ભગવાન શું છે, એ ભગવાન શું છે એની કોઈને ખબર નથી. બ્રહ્માને ખબર નથી. એટલે બ્રહ્મા કહે છે કે હું ક્યાંથી વર્ણવી શકું કે આ દુનિયા કેવી છે. આ પ્રભુએ બનાવેલી. અને પ્રભુ કોણ છે? એ શું કરી શકે? એ બ્રહ્મા કહે છે કે હું નથી બ્રહ્મ તત્વને ઓળખતો, સમજી શકતો. તો આપણામાં વાલા ભક્તો ક્યાંથી હોય? અમે વક્તા, અમે કથા કરીએ તો અમે એમ કહી કે હું બહુ કથા કરું, હું વિદ્વાન, તો એ ક્યાંથી હાલે? હવે બ્રહ્માજીને ખબર નથી કે ભગવાન એટલે હું, તો ભાગવત એટલે હું, એ અમને ક્યાંથી ખબર પડે? બહુ વધારે એ તો ક્યારેય ન ખબર પડે. બ્રહ્મ તત્વ શું કહેવાય એ. અને પછી તો મનુ અને શતરૂપા, સૌથી પહેલો પુરુષ અને સૌથી પહેલી સ્ત્રી એ બ્રહ્માજીએ ઉત્પન્ન કરી. અને આવી રીતે સૌથી પહેલી આપને પહેલાં કથામાં કહેવાઈ ગયું છે, પણ છતાંય રિપીટ કરીને કે સૌથી પહેલાં વહેલા નર, પછી નારી, એમ સૌથી પહેલો નર અને સૌથી પહેલી નારી એ પોતે
બ્રહ્માજીએ પ્રગટ કર્યા છે પોતાની શક્તિથી, પ્રભુ આદિશક્તિની મદદથી. અને પછી એ બે નર અને નારી એમણે આવી રીતે મૈથુન ક્રિયાઓ કરી અને પછી એમાંથી અનેક મૈથુન ક્રિયાથી જીવ ઉત્પન્ન થયા છે. અને દુનિયા પછી અત્યારે દેખાય છે એમ બધી હોય છે. જન્મ મૃત્યુ આ આવાગમન થયા કરે છે. આખું જગત આવી રીતે બન્યું છે. એટલે સૌથી પહેલી વાંદરો, સૌથી પહેલી વાંદરી, સૌથી પહેલું નવું કોઈ જીવ નર અને નારી એ ભગવાન બ્રહ્માજીએ જ બનાવ્યું જ્યારે કાંઈ નહોતું ત્યારે. અને પછી એને આ પ્રજોત્પત્તિ એટલે મૈથુન ક્રિયા એ બે નર નારી એ કરવા માંડ્યા. અને એમાંથી વધારે 2 માંથી 3 નથી જન્મતા. ઘણાને 2 બાળકો જન્મે, ઘણાને વધારે જન્મે, અને ઘણાને જન્મીને મૃત્યુ પામે તરત. આવી રીતે હોય છે. એટલે પ્રભુ પોતે જ સૌથી વહેલા બ્રહ્માજી મારફત નર સ્વરૂપે અને નારી સ્વરૂપે જીવ તરીકે જન્મા છે. અને પછી એની મૈથુન સૃષ્ટિ એનો આજ્ઞા કરી અને અત્યારે આપણે બધાય ઘણાયની ઘરે જન્મ થાય, મૃત્યુ થાય, આવે જાય પૃથ્વી ઉપર. અને આવી રીતે જગતનું સંચાલન આદિશક્તિ કરે છે, બ્રહ્મા કરે છે. બ્રહ્માથી આગળ આદિશક્તિ કરે છે. અને આદિશક્તિની સૂચના, આદિશક્તિ એક જ હોય. આદિ એટલે મૂળ. સૌથી પહેલાં એ શક્તિ હોય એ મૂળ શક્તિ. પછી એમાંથી અનેક થાય પ્રાગટ્યો. અને આદિશક્તિના હુકમ મુજબ, આદિશક્તિની ઈચ્છા મુજબ આદિશક્તિ પ્રાગટ્ય કરે, ઉત્પન્ન થાય. અને એને કહેવાય જન્મ ધારણ કરવો. આ આપણે જાણીએ છીએ એ દુનિયા આખી જીવ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ, લય એ બ્રહ્માજી કરે છે. આદિશક્તિ બ્રહ્મા મારફતે આખી સૃષ્ટિની રચના કરે છે. અને સંચાલન આખું આદિશક્તિ કરે છે. એના પ્રાગટ્યો આપણે બધાય હનુમાનજી, માતાજી, ગણેશજી, મહાદેવજી બધા એમના પ્રાગટ્યો છે. અને પ્રાગટ્યો થયા છે. અને આ બધું જ્ઞાન કેવી રીતે શું ઉત્પન્ન થયું એ ભાગવતકારોએ સમજાવ્યું છે. અને સૃષ્ટિ આખી રચાયેલી છે. અત્યારે નારદજીએ વ્યાસ ભગવાનને
જ્યારે ઉપદેશ આપ્યો ને બધોય ત્યારે ભાગવત સંભળાવ્યું છે વ્યાસ ભગવાનને, અને નારદજીએ ભાગવત સમજાવ્યું. ત્યારે એ વખતે 4 શ્લોકનું જ ભાગવત હતું, 4 જ શ્લોક હતા. અને પછી વ્યાસ ભગવાનને આદેશ કર્યો નારદજીએ કે હવે તમે વિસ્તાર કરો 4 શ્લોકમાંથી, લોકોને સમજાય એના માટે, લોકોને સમજાય, સરળ બને ભાગવત એના માટે આ 4 શ્લોકમાંથી શ્લોકો વધારો. જેમ આપણે કથા વિસ્તારથી કરીએ છીએ, આપણામાં જ્ઞાન હોય એવી, પણ આ તો ભાઈ નારદજીએ સમજાવ્યું. અને ભાગવત એ કેવી રીતે ઉત્પન્ન થયું, કેવી રીતે શક્તિ ઉત્પન્ન થઈ, એ બધી વાત હવે આપણે કથા એને વિરામ કરીશું, કથાને વિરામ આપીશું. પછી આગળની કથા આપણે કરીશું. અને ભગવાનની કૃપા તો આપણા ગોપીમયનો અને તમારી બધાની ધીરજ, એના કારણથી આ કથા તમે વિગતવાર અને વિસ્તારથી સાંભળી છે. તો પ્રિય ભક્તો, હવે આપણે કથાને વિરામ આપીએ. પછી આગળની કથા આવતીકાલે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હર. કથાને વિરામ.